સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ બ્લોગ પર। તો મિત્રો આજે ઘરમાં બધો બીમાર છે। જો એક ભાઈ ઊંઘ્યો નહીં આચાર ઉસેંગું નાખીને જો શું થયું તાવ શરદી ઉધરસ પછી જો એક આ ભટકતી હાથમાં આ બીમાર છે સેમ પ્રોબ્લેમ પછી જો મને શરદી ને એવું થઈ ગયું છે આખો લાલ થઈ ને જો એક આવે તને શું થયું તું શરદી ઉધરસ ને ઉલટીઓ કરતો હતો બોલો બધો બીમાર છે તારે બે ઋતુ છે શું થયું તું ખરાડી પડી જઈ છે ગળામાં ખરાડી પડી જતી આ તાપમાં ફરીને જો કાળો મેચ થઈ ગયો તું ગળામાં ખરાડી પડેલું કે ગળામાં ફ્રેક્ચર થઈ ગયું એમ કે હજુ આટલો બટાકો વધ્યો છે આટલો બટાકો ને આટલી ડુંગળી પડી હે બરાબર વધના પોરોને વેચવાનો છે એ બાજુ વરસાદની વાતાવરણ થયું પણ વરસાદ આવતો નહીં જો એક બાજુ ખાવાનું બને છે રોટલી બને છે ગળા બટાકાનું શાક બને છે જોબુ મિત્રો જોબુ ને એ વરસાદનું પાણી આવે એટલે પાકા બરાબર પણ જોબુ પાકીને જોબુ આપણે ગુજરાતી ભાષામાં ભૂલી ગયો એમ કહેવાય જોબુ બધા પટી ગયો તો એ વરસાદ નહીં આવ્યો આખો જો બેના 3 ખાટલા બનાવવાની આ ટેકનિક સારી એ એક પલંગનું પાટિયું હતું અમારે જૂનું હા એ પાટિયું ને 2 ખાટલોના વચ્ચે મૂકીને 2 મોટી ડોલો મૂકી દઈએ છીએ ને આપણે એવી ડોલો ઊંધી મૂકી દઈએ ને એટલે મોટું 4 જણો ઊંઘી રહ્યો એવું મોટો ખાટલો બની જાય તો એ આ ભાઈ રહ્યો ને આડો ઊંઘા બધા વચ્ચે બોલો માતો જ નહીં જો 2 દાડાથી આ 2 બીમાર છે સ્કૂલે નહીં જાય 2 જણ જો મિત્રો કારેલો લીધો મારો ફેવરેટ છે કારેલો જો 20 રૂપિયાનો 3 250 કારેલો 20 રૂપિયાનો બોલો કેટલો મૂકો હોય 20 રૂપિયાનો 3 આવેલો 250 કારેલો હોય એક 150 રૂપિયાનું કારેલું છે 3 કારેલો 250 તમારી કહું ભાવ મળ્યું મને કમેન્ટ કરજો બરાબર આટલો બટાકો વધ્યો છે આ બટાકોને ધોઈ નાખ્યો માટીવાળો હતો ને એટલે આ બટાકો છે ને 15 રૂપિયા કિલો વેચી મારવાના છે શું થયું આમ કયું માપનું રોથી ના 2 દાળ જો જેટલી રોટલીઓ પડી રહી તો વઘારી નાખવાની બગાડવા ના હોય રોટલી શું થાય કશું ના થાય શાક બની ગયું છે જો ગવાર બટેટાનું શાક જો કીડિયારું પૂરવા માટે જો ખોડી નાખી અને લોટ બે ભાઈઓ જાય છે હેલો જો હો હે જો કીડીઓ હોય ને બધા ચપટી નાખજો હો જો આખી થાળી ઢગલો ના કરાય એક જગ્યાએ હા થોડું નાખી એટલા બધા નાખી દો કીડીઓ ખવડાવી ના આવો જો મિત્રો કીડીઓને લોટ ખવડાવવા મોકલે તો જો પોતે લોટ થઈને આવ્યા હવે જોજે અધર એ ઉપર જો કીડીઓ લોટ ખાવાની જગ્યાએ લોટ થઈને આવ્યો જાતે નતો ખાતો ને હા તો ખાવાનો તો ભાઈ છે લોટ આ ભાઈ જો આ જો કીડીઓ લોટ આમ ના ખાય મોઢું તો કાઢે પણ દર સિલે મુંચાવ લાવ્યો તો મારા પર જ લોટ આવ્યો બધો એ હે તે બધી કીડીઓનો વેકા તો આવી ને એટલે કીડીઓ પેલું હોલી હે કે ગુલાલ કે જેમ લોટ તો નતું ઉડાડે મને ઉડાડતો કે તમારા માટે દિવાળી હે એકબીજા નો મારે જો લડો તો જો મિત્રો અમે ગવાર વાવ્યો છે ગવાર કેવો થયો છે હું તમને બતાવું જો આ ગવારને તો જો બિયારણનું શેગો બધી આવી જ છે બરાબર આ જો શેમાં વાવે છે જો માટલામાં વાવે છે
તૂટેલું માટલું અડધું કરીને જો એની અંદર વાવ્યો છે. આ મિત્રો આ ગવાર રહ્યું ને એ ઉપરનો ઉપર હેડી જતો હતો, બરાબર, મોટો મોટો થતો હતો. એને મેં ઉપરથી બધા તોડી નાખ્યો છે. ઉપરથી બધે બેટી નાખ્યો ને એટલે ઉપરથી તોડી નાખ્યો તો જો બધા ફૂલો બૂલો બધો આવી ગયો છે. નાખો ઉપર હેડી જતો હતો, બરાબર. જો આ ખરાબ તડકામાં ફરી રહ્યો જો હોય એક બાજુ કપડો ધોવાનું ચાલુ છે. વાગે છે 3:30. ભાઈ નેચર ઊંઘ્યો હતો. એક આ રમત કરી જાય બોટલ અંગાથી. તો બંદૂક ના મારી મને, તૂટી જઈએ બંદૂક તો. એ પાણી ના બગાડશો, રહેવા દો 2 જણા, લડશો નહીં. તો મિત્રો આજના બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, બરાબર. ના ગમે તો શું કરીએ અમે, કહો જેવું આવડે એવું બનાવીએ. તાર આવજો.